બોલો ગૌ માતાની ગાયના માટે દેશ આઝાદ થયો ને ત્યાંથી ગાયનું લોકો એવું જ કહે દુનિયા RSS બજરંગ દળ સરકાર ગાયના નામે ખાલી વોટ જ ઉઘરાયા, ગાયના માટે કોઈ કર્યું નહીં. આજ બી ગાય માં કહેવાય ને ગાય કઈ રીતની દેખાય ને એ દુનિયાને ખબર નહીં. ગાય એક રાખો તો ખબર પડે ગાય કેમની રહેશે. અને ગાયનો એક મુદ્દો બનાવી દીધો, એક હિન્દુ મુસ્લિમ મુદ્દો બનાવ્યો છે ને ગાયનો મુદ્દો બનાવ્યો છે. પણ ગાયને કોઈ સ્થાન મળતું નહીં. ગાયને સ્થાન મેળવવા માટે ગાયને સ્થાન આપવું સાંજે આપી શકો છો, પણ સ્થાન આપવું નહીં. મહેરબાની કરીને હવે તો ગાયના ચેડા કરતા બંધ થવે. અત્યારે બી સમાચારમાં આજ બી અત્યારે હાલ ચાલુ જ છે. બકરી ઈદ આવી, ગાય આમથી તેમથી. ગાય નહીં, મંદિરે કોઈ દર્શન કરવા ને ચપ્પલ બી ચોરાય ના. સરકાર ધારો ચપ્પલ ચોરાઈ હોય ને એ બી ચપ્પલ લાવી દે. બરાબર. અને આટલી મોટી ગાય આગી પાછી થઈ જાય તો ખબર ના હોય એવું હોય હમણાં. મહેરબાની કરીને ગાયના મુદ્દા ના બનાવો અને ગાયના મહેરબાની કરીને માનો દરજ્જો આલો. તો ગાય માતા આપણા દેશનું ઘરેણું કહેવાય, ભારત દેશનું. અને ભારત દેશ આપણી ઇકોનોમી કયો, આપણી નાણું કહો, એ ગાય જ છે આપણું. એ તો હવે બધાના હતા હાલ બધા સુખી સંપત્તિવાળા થઈ ગયા તો ગાયના પ્રતાપને ગાયના આશીર્વાદથી થયેલા છો. તો મહેરબાની કરીને ગાય માતાના છે ને હવે કંઈક ગાયના આમું જુઓ. બોલો ગૌ માતાની જય.